હવે એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। સૌથી મોટા સમાચાર આજના દિવસના ભાજપ સંગઠનમાં બાકી રહેલા જિલ્લા મહાનગર પ્રમુખોને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભાજપ આવતીકાલે બાકી રહેલા જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામ જાહેર કરશે। ગાંધીનગર અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખોના નામો પણ જાહેર થશે। વડોદરા, ખેડા, પોરબંદર, પંચમહાલના જિલ્લા ભાજપ પ્રમુખોના નામો પણ જાહેર કરવામાં આવશે। ત્યારે ભાજપના નિરીક્ષકો બંધ કવરમાં નામો લઈને શહેર અને જિલ્લામાં જશે। ગાંધીનગર શહેર પ્રમુખનું નામ 11 વાગ્યે ગાંધીનગર હોદ્દેદારોની હાજરીમાં જાહેર થશે। આ જ મામલે એસોસિએટ એડિટર સોનલ જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। જી સોનલ, શહેર અને જિલ્લામાં બંધ કવરમાં નામો પહોંચશે, શું છે વધુ વિગતો? जी, જે ભાજપ સંગઠન પર્વ જે ચાલી રહ્યું છે તે અંતર્ગત વાત કરીએ તો ઘણા એવા જિલ્લા અને શહેરો છે કે જેના પ્રમુખો જાહેર થયા નથી। તેમાં સૌથી મહત્વના બે શહેરો ગાંધીનગર અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખનું કોકડું લાંબા સમયથી ગુંચવાયેલું છે કે હાલ જે અપડેટ સામે આવી રહી છે તે મુજબ આવતીકાલે બાકી રહેલા જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામ જાહેર થશે, જેમાં ગાંધીનગર અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખના નામનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત જિલ્લા પ્રમુખોની જો વાત કરીએ તો વડોદરા, ખેડા, પોરબંદર, પંચમહાલ જિલ્લાના જિલ્લા પ્રમુખો છે તેમના નામ પણ આવતીકાલે જાહેર થશે। ગાંધીનગર શહેર પ્રમુખનું નામ સવારે 11 વાગ્યે ગાંધીનગરના હોદ્દેદારોની હાજરીમાં જાહેર કરવામાં આવશે અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખનું નામ ક્ષમા ઠાકરે હોલ ખાતે હોદ્દેદારોની જે બેઠક મળશે તેમાં સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવશે। આ બે મહત્વના એવા શહેર પ્રમુખોનો પોસ્ટ છે કે જે લાંબા સમયથી આ બંને શહેરોનું હતું અને આવતીકાલે જે નિરીક્ષકો છે તે બંધ કવરમાં નામો શહેર અને જિલ્લામાં પહોંચશે। જી આભાર સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ।